જ્યારે જ્યારે સમય મળતો હોય છે ત્યારે એનો સદુપયોગ કરી લેજો। એટલે જાજી સલાહની વાત તો નહીં કરું, કારણ કે સહકારની જરૂર છે। સલાહ તો બધા આગળ છે યાર, પાડોશીને ટેકાની જરૂર હોય અને પાડોશીની આગળ તમે સલાહ દેવા જાઓ બરાબર છે, પણ હું એક હકીકતની વાત આપને કરું, બધાને સમજાય એવી વાત। 2-5 મિનિટનો નાનો પ્રસંગ મારે આપને કેવો છે, આયા જીવનમાં ઉતરે તો ઉતારી લેજો। મેં ઇતિહાસની વાતો કરી અહીંથી, તમારી આગળ મેં ઉમેશસિંહની વાત કરી, કે ઝાંસીની રાણીની વાત કરું, ભીમાબાઈની વાત કરું, કે વાલબાઈ વડારણીની વાત કરું, કે ઠેઠ જુનાગઢ સુધી અને પાટણ સુધી સિદ્ધરાજ જયસિંહ સોલંકી સુધી વયાવો। આ ઇતિહાસની વાતો તો આપણે કરી, પણ હું આજના યુગની એક નાનો એવો પ્રસંગ આપને કહું। આજના યુગનો, વર્તમાનમાં જે માણા હજી હયાત છે, પણ નામ રહંતા ઠકર આયે નાણા રહંતા નહીં। તમારું નામ હોય, તમે સારું કામ કર્યું હોય તો તમારું નામ અમર થઈ જાય, કે ફલાણો ભાઈ હતો એની વાત ન થાય, એનો કીર્તિનો ડંકો વાગે। નમ્રતા અને વિવેક તો જેનામાં સંસ્કાર અને ભજન હોય ન્યા આવે। दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था साध्य वो साधने चला। जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है। दुर्योधन नो विवेक मरी गयो અને ભગવાનને બાંધવા માટે પડકારો કર્યો, લાવો જંજીર, બાંધી દો કૃષ્ણ પરમાત્માને, એના મનને ભગવાન સમજવા વાળાને બાંધી દો તમે, અને આવો પડકારો જ્યાં હસ્તિનાપુરમાં દુર્યોધને કર્યો, ત્યાં તો ભગવાનના 3.5 કરોડ રૂવાડા છમ 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 મંડ્યા બેઠા થવા। પછી કે ભીષણ હિરણે ભીષણ હુંકાર કિયા, આપ જ્યાં ભગવાને ડોળા કાઢ્યા, હિરણે ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया, त्या डगमग